સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। વોર રૂમમાં આપ સૌનું સ્વાગત છે અને આજે વોર રૂમમાં અતિ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવી છે અને શરૂઆત કરવી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 3 જગ્યાઓ પર મળી હતી। તેનાથી સીએમઓ ઓફિસ, એમસી ઓફિસ અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। દાણીપેટ એમસી કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ નાસભાગ મચી હતી। બોમ્બના ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓ પણ તાત્કાલિક દોડતી થઈ ચૂકી હતી। સીએમઓની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી। ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા આ મેલ કરવામાં આવ્યો હોય તે પ્રકારનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે। આ ધમકીને પગલે તાત્કાલિક આખી જ બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી। કોર્પોરેશન ઓફિસને બપોરે 3 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવશે તે પ્રકારની ધમકી કરવામાં આવી હતી। આ બોમ્બની ધમકી મળતાની સાથે જ આખું જ પરિસર ખાલી કરાવવામાં આવ્યું। લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા। કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા આખરે રાહતનો શ્વાસ એજન્સીઓએ લીધું જે તપાસ કરવા માટે પહોંચી હતી। કારંજ પોલીસ મથકના મેલ પર આ ધમકી ભર્યો મેલ આવ્યો હતો જેમાં બીડીડીએસ અને એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ તપાસમાં તાત્કાલિક ધોરણે જોતરાઈ ગઈ હતી। મુખ્યમંત્રી કાર્યાલયની સાથે આરએસએસ ભવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ અત્યારે તમે જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પરિસર છે તે પૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવી રહ્યું છે। પોલીસ લગભગ છેલ્લા 1 કલાકથી તપાસ કરી રહી છે। બીડીડીએસની ટીમ પણ 1 કલાકથી અહીં તપાસ કરી રહી છે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી નથી આવી। આવા જ પ્રકારની ધમકીઓ જે છે તે હર મહિને સામે આવી રહી છે। એવામાં સવાલ અનેક ઊભા થાય છે કે આ ડાર્ક વેબ થ્રુ આવી ધમકીઓ આપનારા ક્યારે પોલીસની ગિરફ્તમાં આવશે। કારણ કે વાત કરીએ તો અત્યાર સુધી અમદાવાદ, ગાંધીનગરની સ્કૂલો સાથે દેશભરના અલગ અલગ રાજ્યોની સ્કૂલો, સરકારી કચેરીઓ, આરટીઓ કાર્યાલય અને હવે મુખ્યમંત્રી કાર્યાલયને પણ ધમકી જે છે તે આપી દેવામાં આવી છે। હાલાકી રાહતનો શ્વાસ અત્યારે પોલીસે એટલે લીધો છે કે 3 કાર્યાલયની સઘન તપાસ કરી પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એવી સંદિગ્ધ વસ્તુ મળી નથી આવી। હવે જોવા જેવું એ રહેશે કે સાયબર ક્રાઇમ તરફથી જે આ મામલે એક ગુનો નોંધીને તપાસ કરવામાં આવશે તો આ ધમકી આપીને ભયનો માહોલ ફેલાવનારો કોણ નીકળે છે તે ક્યાંક ને ક્યાંક જોવા જેવું રહેશે। અમદાવાદથી વિડીયો જર્નલિસ્ટ કુંતલ સાથે હિતેન વિટલાની સંદેશ ન્યૂઝ।